મારું નામ મીનાબેન ડોરિયા, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના અમદાવાદ વિભાગમાં સંગઠન મંત્રીની મારી જવાબદારી છે. આજે અમે આજ રોજ અહીંયા આરોગ્ય ભવન એસટી ખાતે બધા બહેનો ભેગા થયા છીએ. અત્યાર સુધી અમને લગભગ આજે 10 વર્ષ થયા. બહેનોને મોબાઈલ આપેલ નથી અને સિમ કાર્ડ આપી દીધેલ છે. બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં આંગણવાડીના બધા જ કામો આંગણવાડીના એમાં કરે છે. પોતાના ફોન બગડી ગયા છે બહેનોના. હવે ફોન કેટલા ચાલે? તો હવે ICDS અને સરકારે આંગણવાડીની બહેનોને ફોન આપવા જોઈએ. મોબાઈલ ફોન વગર હવે કામગીરી કરશે નહીં. તો આજ રોજ અમે લોકો અહીંયા સિમ કાર્ડ જમા કરાવીએ છીએ અને હવે પછીની અમારી એક આંદોલન છે કે આજ પછી અમે પોષણ ટેકરની કોઈ પણ કામગીરી આંગણવાડીની બહેનો કોઈ પણ કરશે નહીં. અમારા જોડાયેલી છે જે બહેનો એ પોષણ ટેકરની કામગીરી નહીં કરે અને અમારી સરકાર સામે એ જ લડત છે કે આજે 3 વર્ષ થઈ ગયા, સિમ કાર્ડ આપી દીધેલ છે તો પણ બહેનોને મોબાઈલ આપવામાં આવતા નથી અને ઉપરથી દબાણ કરવામાં આવે છે કે રોજ સવારે આંગણવાડીનો આવવાનો ફોટો, જવાનો ફોટો, પ્રવૃત્તિનો ફોટો, નાસ્તાના ફોટા, આ બધી જ કામગીરી બહેનોના મોબાઈલ ફોનમાં માંગે છે. તો બહેનો પોતાના ફોનમાં કેટલું કામ કરે? સરકારે આ ફોન આપવો જોઈએ. આમનું લઈ લો, વીરુબેનનું લઈ લો, બરાબર ને? ઉપરથી આમ ઉપરથી લેવાની બધી આજ પછીની લડત આપણી પગાર વધારાની હવે. માતાજી બેનો આપણે લોટે ફાંકવાનો અને હસવાનું એવું નથી કરવાનું. બધા એક સાથે રહો, બધા એક સાથે સીમ જમા કરો તો જ આપણું એ દેખાશે. અને 10 તારીખે રિવરફ્રન્ટ ઉપર 12 વાગે આપણી આક્રોશ રેલી છે. એમાં 1 લાખ પબ્લિક છે. બીજા ઇન્ડિયન આપણે રિવરફ્રન્ટ ઉપર 1 લાખ પબ્લિક છે. બીજા ઇન્ડિયન વાળા આપણને સાથ આપવા આવવાના છે. પોસ્ટ વાળા છે, બેંક વાળા છે, GSF વાળા છે, બધા જ છે. એટલે દરેક બહેનો તમને સાથ કોઈ આપતું હોય તો બધા આપણી બહેનો, બીજી બહેનો નથી આવી એ બધાને જાણ કરો અને સાથે આવો અને ઓનલાઈન કામગીરી બંધ કરો. ઓફલાઈન કરીશું. જે અધિકારીના કોઈ આવો, અમારી કામગીરી જો અમારા નાસ્તા હશે, અમારા બાળકો છે, અમે હાજર રહીશું. અમે કોઈ દિવસ હવે 3:30 અને 9:30 ના ફોટા નહીં આવે. એવી કેવી એવો કયા જીવારો બન્યા કે બધાના ફોટા જ મોકલાવીએ? આખો દિવસ જીઆર જમા કરાવો પહેલા, પછી અમને કામ કરાવજો. બરાબર? ભારત માતા કી જય! ભારત માતા કી જય!